અમદાવાદના ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું અને અમદાવાદ નજીકના ગામો પણ પાણી થઈ ગયા. દસક્રોઈ તાલુકાના મહિજડા ગામમાં પાણી ઘૂસ્યા હતા. આજુબાજુના ગામમાં સાબરમતીના પાણી ખેતરોમાં ઘૂસી ગયા. ગામના ખેતરોમાં નદી જેવા પાણી વહેતા થયા જોવા મળ્યા. અહીં ડાંગરના પાક અને શાકભાજીમાં બહુ મોટું નુકસાન જોવા મળ્યું. ગામની આજુબાજુના તમામ ખેતરોમાં બસ પાણી જ પાણી છે. અને આ તમામ પરિસ્થિતિ પર વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા જિગ્નેશ પટેલ. જિગ્નેશ, પાણીને કારણે આ પારાવાર પરેશાની લોકો ભોગવી રહ્યા છે. શું પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો અને તંત્ર દ્વારા શું કામગીરી ચાલી રહી છે? જયેશ, જે પ્રકારે સાબરમતી નદીમાં ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું, સંત સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. આ તમામ બાબતને ધ્યાન પર રાખી સાબરમતી નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. જે પાણી છે તે પાણી પૂરજોશમાં આવી રહ્યું છે અને આજુબાજુના નીચાણવાળા જે ગામો છે તે ગામોમાં ધસી ગયું છે. મહત્વની બાબત છે કે મહિજડા ગામ જે નીચાણવાળું ગામ છે, આ ગામમાં તેમજ તેની આજુબાજુના ગામોમાં ખેતરો જે આવેલા છે તે ખેતરોમાં પાણી ઘૂસી આવ્યા છે અને જે ડાંગરનો પાક છે અને ખાસ તો અહીંયા શાકભાજીનું વાવેતર થતું હોય છે તે શાકભાજીને મહદઅંશે નુકસાન થવા પામ્યું છે. કારણ કે જે પણ આ નજીકના ગામો છે તે ગામમાં થયેલા શાકભાજીનું વેચાણ મહદઅંશે અમદાવાદમાં કરવામાં આવતું હોય છે અને એટલા માટે આ જગ્યાઓ પર હાલમાં જોઈએ તો ખૂબ જ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સરકાર દ્વારા કોઈ પણ પ્રકારે યોગ્ય મદદ કરવામાં આવી નથી. તે બાબત પણ એટલી જ હકીકત છે. ગામના લોકો આખરે રાહ જોવાઈ રહી છે કે ક્યારે કોઈ પણ પ્રકારની મદદ પહોંચે અને જે નુકસાન થયું છે તે નુકસાનની હાલમાં નોંધ લેવાય, જેથી કરીને કોઈ પણ પ્રકારની સરકારી મદદ તેમના સુધી પહોંચી શકે. જયેશ, હા, જિગ્નેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો આ જળમગ્ન પરિસ્થિતિ છે અને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.